ડભોઈ તાલુકાના ચાંદોદ ભાલોદરા વચ્ચે રેલવે બ્રિજ પાસે વધુ એક દીપડાનું મોત ટ્રેન સાથે અથડાતા આશરે 11 વર્ષીય નર દીપડો મોતને ભેટ્યો હતો। ડભોઈ તાલુકાના ચાંદોદ ભાલોદરા વચ્ચે રેલવે બ્રિજ પાસે વધુ એક દીપડાનું મોત ટ્રેન સાથે અથડાતા થયું હતું। આશરે 11 વર્ષીય નર દીપડાનું મોત થયું હતું। સપ્તાહમાં બીજા દીપડાનું મોત થયું છે। અગાઉ એક દીપડીએ જીવ ગુમાવ્યો હતો। એ સ્થળે બીજી ઘટના બનતા ચકચાર ફેલાઈ હતી। ડભોઈ વન વિભાગ અને નેચર સર્વિંગ ફાઉન્ડેશન અને નેચર હેલ્પ ફાઉન્ડેશનના યુવકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા। દીપડાને તાત્કાલિક ડભોઈ પશુ દવાખાના લાવી પીએમ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પીએમ બાદ વન વિભાગ દ્વારા એને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। રોજ સવારે નો સ્ટાફથી રેલવેનો ચાણોદ સ્ટાફ દ્વારા અમને માહિતી મળી કે દીપડાનું મૃત્યુ થયેલ છે। તો તાત્કાલિક એનજીઓનો સ્ટાફ અને અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સ્થળ તપાસ કરતા ઓરસંગ નદીના કિનારે બ્રિજથી નીચે દીપડો પડેલ મૃત હાલતમાં અમને જોવા મળેલ। તો એમને અમે તાત્કાલિક પશુ દવાખાને લઈ જઈ પીએમ કરાવી અને અગ્નિ સંસ્કાર કરેલ છે। દીપડાનું શું એજ હશે ને કઈ રીતે? દીપડો 11 વર્ષનો છે।